ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના ટોપિકમાં શીખીશું બાદ કરો. બાદ કરો એટલે કે બાદબાકી. બાદ કરો એટલે બાદબાકી, જેમાં આપણે ગુંજાશવાળી બાદબાકી છે અને એમાં આપણે એક ગુંજાશમાંથી બીજો ગુંજાશ બાદ કરીશું. ઓકે, એ માપ આપેલું છે 8 લીટર છે અને ઓછા 3 લીટર છે, એટલે કે 8માંથી 3 ઓછા કરીશું. સમજો 8 લીટરનું પેટ્રોલ હતું અને એમાંથી 3 લીટર વપરાઈ જાય તો એ ઓછું થવાનું છે. એ કઈ રીતે આપણે ગણતરીમાં શીખીશું એ આપણે અહીંયા જોવાનું છે. તો સૌથી મોટો પહેલો પ્રશ્ન છે 8 લીટર ઓછા 3 લીટર. તો 8માંથી 3 બાદ કરતાં શીખીએ. જો 8 આપેલા હોય તો તમારે શું કરવાનું? સૌથી પહેલાં બાદબાકી ના આવડતી હોય ત્યારે કે 8 લીટા કરીશું. 1 2 3 4 5 6 7 અને 8. એની નીચે કેટલા ઓછા કરવાના છે? 3 ઓછા કરવાના છે. તો આમાં 8માંથી 3 ઓછા કરી દઈએ. 1 2 અને 3. હવે વધ્યા કેટલા છે? તો જોઈએ કે 1 2 3 4 અને 5 વધ્યા. તો અહીંયા આપણો જવાબ બનશે 5. અને આપણો જે માપ, જે ગુંજાશનું એ શું છે? તો અહીંયા લીટર છે, તો અહીંયા લખીશું લીટર. એ રીતે બાજુમાં 9 ઓછા 6, તો 9 સૌથી ઉપરનું જે માપ છે એ અહીંયા 9, એટલે અહીંયા 9 લીટા કરીશું. 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી 6 ઓછા કરી દઈએ. 1 2 3 4 5 અને 6. હવે કેટલા વધ્યા? 1 2 અને 3. તો આપણો જવાબ થાય છે અહીંયા 3 લીટર. બરાબર. એના પછીની બાદબાકીમાં જોઈએ કે જો તમને લીટા વગર જો ડાયરેક્ટ તમે આંગળી પર ગણી શકતા હો તો પણ તમે આની બાદબાકી કરી શકો. કે 7માંથી 5 જાય તો 7 આંગળી આપણે ગણી અને 7માંથી 5 આંગળી ઓછી કરીએ તો આપણો જવાબ અહીંયા થાય 2 લીટર. એ રીતે હવે બે રકમવાળી સંખ્યા છે અને નીચે એક રકમ છે, તો આની બાદબાકી કઈ રીતે કરીશું આપણે? તો એકમ બાજુ આપણે જોઈએ કે 3 છે અને 3ની નીચે 3 છે, તો 3માંથી 3 જાય તો 3માંથી 3 નીકાળી દઈએ એટલે કશું જ વધતું નથી, માટે અહીંયા નીચે એની લખશું 0. અને દશક બાજુ 1 છે, 1ની નીચે કશું નથી એટલે 1ને 1 લખીશું. તો આપણો અહીંયા જવાબ આવશે 10 લીટર. તો 13માંથી 3 ગયા એટલે 10 વધ્યા, એટલે 13 લીટરમાંથી 10 લીટર વધ્યું. એ રીતે બાજુનો પ્રશ્ન 16 લીટરમાંથી 5 લીટર ઓછા કરીએ તો 6માંથી 5 નીકાળીએ એટલે 6માંથી 5 જાય તો 1 વધે અને 1ની નીચે કશું નથી એટલે 1ના 1 ઉતારીએ, માટે અહીંયા જવાબ આવશે 11 લીટર. બરાબર. તો આ રીતે આપણે જે આપેલી બાદબાકી છે એમાં ખાલી પાછળનું માપ જે લીટર અને મિલીમાં આપેલું છે, તો તમામે તમામ બાદબાકીઓ આ રીતે તમે જાતે સોલ્વ કરી શકશો અને જાતે પ્રયત્ન કરશો તો તમારી અંદર થોડીક આવડત વધશે આની અને ગણતરી ફાસ્ટ કરતાં શીખશો. ચલો આપણે થોડીક નીચે આપેલી મોટી સંખ્યાવાળી બાદબાકીને સોલ્વ કરીશું. ચાલો, આમાં પહેલી બાદબાકી છે કે 7ની નીચે છે 6, તો 7માંથી 6 જાય તો 1 અને 3ની નીચે કશું નથી, માટે અહીંયા લખીશું 3. તો 37માંથી 6 જાય તો 31 લીટર. બરાબર. એના પછી 9માંથી 2 જાય તો 9માંથી 2 જાય તો 7 અને 3 નીચે કશું નથી, માટે અહીંયા લખીશું 37 લીટર. બરાબર. એના પછી જોઈએ 38 ઓછા 7, તો સૌથી પહેલાં એકમ 8 છે એની નીચે 7 છે, તો 8માંથી 7 જાય તો 1 વધે અને 3ના 3. આ 3 નીચે કશું નથી, માટે 3ના 3. તો આપણો જવાબ થાય છે 31 લીટર. બરાબર. એના પછી બાજુમાં બાદબાકી જોઈએ કે 7માંથી 5 જાય તો 7માંથી 5 જાય તો 2 વધે અને 4ના 4 લખીશું, માટે આપણો જવાબ થશે અહીંયા 42 લીટર. બરાબર. તો આ રીતે તમે તમામે તમામ બાદબાકી આ રીતે સોલ્વ કરી શકશો.
હું તમને અહીંયા તમામ સંખ્યાઓના તમામ બાદબાકી અહીંયા તમને બતાવી દઉં છું. જો કોઈની પાસે પુસ્તક ના હોય તો એ આ બાદબાકી જોઈને પણ પોતે ગણતરી શીખી શકશે. બરાબર. થેન્ક યુ.